સ્વાદિષ્ટ પાઉંભાજી બાર જેવી જ ઘરે બનાવવા માટે સૌપ્રથમ તો લઈ લીધા શાકભાજી. કોબી, ફુલેવર, ગાજર, બટેટા અને રીંગણા બધાને એકદમ સરસ સુધારીને લઈ લીધા. પછી તો મૂકી દીધા બાફવા માટે અને વટાણાને પણ અલગથી બાફી લીધા. તો વટાણા બફાઈને રેડી થઈ ગયા અને શાકભાજી પણ બફાઈને રેડી થઈ ગયું. શાકભાજીને અલગથી પાણી કાઢીને કરી નાખ્યું એકદમ સરસ ક્રશ. પછી મસાલો ક્રશ થઈ ગયા બાદ થોડુંક પાણી નાખશું એટલે મસાલો છે ને એકદમ ટેક્સચર મસ્ત આવી જાય ભાજીનો. હવે કરી નાખશું વઘાર. વઘાર માટે મૂકી દીધી તપેલી અને તેમાં નાખી દીધું તેલ. તેલ ગરમ થવા માંડ્યું હતું તો નાખી દીધી ડુંગળી. ડુંગળીને પાકવા દેશું બ્રાઉન થઈ જાય ત્યાં સુધી. પછી લઈ લીધી ઝીણી સુધારેલી ધોઈને પાલક. પાલકને કરી લેશું તેલમાં ડુંગળી સાથે મિક્સ. તો અહીંયા ડુંગળી અને પાલક પાકી જાય ત્યાં સુધી પાકવા દેશું. પછી નાખી દેશું ઝીણા સુધારેલા ટમેટા. ટમેટાને કરીને મિક્સ પાકવા દેશું ટમેટા નરમ થઈ જાય ત્યાં સુધી. તો હવે એડ કરશું આપણે પાઉંભાજી મસાલો. પાઉંભાજી મસાલો એડ કરીને નાખશું લસણ આદુની પેસ્ટ. ત્યારબાદ નાખશું તીખાસ માટે લાલ મરચું પાવડર. જેટલી તીખી કરવી હોય ભાજી એ પ્રમાણે એડ કરી શકો છો. સ્વાદ અનુસાર નમક નાખીને કરી લેશું બધા જ મસાલાને મિક્સ. મસાલો પાકી જાય ત્યાં સુધી પાકવા દેશું. તો આપણો મસાલો પાકી ગયો હતો ત્યારબાદ ક્રશ કરેલું આપણું શાકભાજી લઈ લીધું. શાકભાજી એને એડ કરીને કરી લીધું મિક્સ. હવે નાખશું આપણે કલર માટે કાશ્મીરી લાલ મરચું પાવડર થોડુંક અને વટાણા નાખીને એકદમ સરસ કરી લીધું છે મિક્સ. હવે આ ભાજીનું તેલ છૂટું પડી જાય ને ત્યાં સુધી પાકવા દેવાની છે. લોંગ વિડીયો જોવો હોય તો લોંગ વિડીયો આપણે યુટ્યુબ ચેનલ ઉપર આપી દીધો છે સ્વાદિષ્ટ પાઉંભાજી બનાવવાનો. તો થોડીક જ વારમાં આપણું ભાજીનું તેલ છૂટું પડવા માંડ્યું હતું. તો હવે આપણે એડ કરીએ છીએ લીંબુ. લીંબુ નીચોવી દેશું જેથી ભાજીનો ટેસ્ટ એકદમ બેસ્ટ આવી જાય. પછી નાખી દેશું ઝીણી સુધારેલી ધાણા ભાજી. કરી લેશું મિક્સ. તૈયાર છે એકદમ સ્વાદિષ્ટ બાર જેવી જ એકદમ ટેસ્ટી પાઉંભાજી. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને કરી દેજો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ અમારા મિની શોર્ટ્સ જોવા માટે.